સમાજના સૌ આગેવાનો, લાખોની સંખ્યામાં આવેલા સૌ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો, નમસ્કાર. જય ઠાકર. સૌથી પહેલા તો હું ભરવાડ સમાજની પરંપરા અને સૌ પૂજ્ય સંતોને, મહંતોને, આ સમગ્ર પરંપરા માટે જીવન ખપાવી દેનાર સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું. અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે. આ વખતે જે મહાકુંભ થયો, આ ઐતિહાસિક મહાકુંભ હતો. પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે મહંત શ્રી રામબાપુજીને મા મંડલેશ્વર એની પદવી પ્રાપ્ત થઈ. આ બહુ મોટી ઘટના છે અને આપણા બધા માટે અનેક ગણી ખુશીનો અવસર છે. રામબાપુજી અને સમાજના સૌ પરિવારજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગયા એક અઠવાડિયામાં ભાવનગરની આ ધરતી જાણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણનું વૃંદાવન બની ગઈ છે. અને એમાં પાછી સોનામાં સુગંધ ભળી અમારા ભાઈજીની ભાગવત કથા હોય ત્યારે શ્રદ્ધા ભાવ જે રીતે વહેતો હોય એટલે બધા એકદમ કૃષ્ણમાં રસ તરબોળ થઈ ગયા હોય એવું આ વાતાવરણ. અને વાલા સ્વજનો, બાવળિયાળી ધામ એ કેવળ એક ધાર્મિક સ્થળ નથી. આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાની પ્રતીક ભૂમિ પણ છે. નગા લાખા ઠાકર એમની કૃપાથી આ પવિત્ર સ્થાનને અહીંથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણા, આનો અખૂટ વારસો મળ્યો છે. આજે આ ધામમાં શ્રી નગા લખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ પણ એક રૂડો અવસર છે આપણે ત્યાં. અને ગયા એક અઠવાડિયાથી જાણે રમઝટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ, ઉમંગ, ચારે તરફ વાહવાહી સાંભળું છું હું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે. પણ પાર્લામેન્ટ ચાલે છે ને કામો એટલા બધા હોય એટલે હવે નીકળી શકાતું ના હોય. અને જ્યારે એમ સાંભળું કે અમારા હજારો બહેનોનો હુડો રાસ, પછી તો એમ થાય કે વાહ, જાણે વૃંદાવનને જીવંત કરી દીધું. આસ્થા, સંસ્કૃતિ અને પરંપરા, આનો આ મેળ, એનો આ મેળાવો મનને, ચિત્તને આમ પ્રસન્ન કરી દે. આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓએ, બહેનોએ ભાગ લીધો અને આખા એ પ્રસંગને જીવંત બનાવ્યો અને સમયાનુકૂળ સમાજને સંદેશ આપવાનો એ પણ એમણે કથા દ્વારા આપ્યો. અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કંઈ ને કંઈ તો આપણને સંદેશો આપવાના જ છે. આના માટે પણ
જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. હું મહંત શ્રી રામબાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો, મારે માટે ખુશીનો પાર નથી. મારા માટે આભારના શબ્દો ઓછા પડે, ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો, કારણ તમારા બધાનો મારા પર પૂરેપૂરો હક છે. પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર, ત્યારે હું જરૂર માથું નમાવા આવવાનો જ છું. વાલા મારા પરિવારજનો, ભરવાડ સમાજ સાથે, બાવળિયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી, લાંબા સમયથી જોડાયેલો છું. અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ, ગૌ સેવા, આ બધી બાબતો તો એવી છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય. અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે, ક્યારે ભૂલાય નહીં, નગા લાખા નર ભલા, પચ્છમ ધરાના પીર, ખારા પાણી મીઠા કર્યા, સૂકી નદીએ ચલાયા નીર. આ ફક્ત શબ્દો નથી, પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે, નેવાના પાણી મોભે ચડાયા, એવા કામો, સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય. ડગલે ને પગલે સેવાની સુવાસ, અને આજે સદીઓ પછી પણ એને લોકો યાદ કરે. મને પૂજ્ય ઈસુ બાપુ દ્વારા જે સેવાઓ થઈ છે એનો તો પ્રત્યક્ષ સાક્ષી કહેવો, જોવા મળી છું મને. એ સેવાઓને મેં જોઈ છે. આપણા ગુજરાતમાં તો અવારનવાર દુષ્કાળ પડે. એક જમાનો તો 10 વર્ષમાં 7 વર્ષ આપણે દુષ્કાળમાં જીવીએ. અને આપણું ધંધુકામાં તો લોકો એમ કે દીકરીને ધંધુકા ના દેતા, બંદૂકે દેજો પણ ધંધુકા ના દેતા, આવું કહેતા. આપણું ધંધુકા, રાણપુર પાણી માટે વલખા મારનારો પ્રદેશ. અને એવે વખતે પૂજ્ય ઈસુ બાપુની સેવાઓ, પીડિતોની મદદ કરવાની એમની ખેવના, એ ઉડીને આંખે વળગે. હું જ નહીં, આખા ગુજરાતમાં એમણે જે કરેલા કામો છે ને, એને તો દેવ કાર્ય રૂપે લોકો ઓળખાવે. અને એના વખાણ કરતા જીભ સુકાય નહીં, એવી એટલા બધા વખાણ. આપણા વિચરતી જાતિના ભાઈ બહેનો, એના બાળકોની શિક્ષણનું કામ હોય, એટલું જ નહીં, પર્યાવરણ માટે પણ એટલું જ સમર્પણ. અને ગીર ગાયોની સેવા, કોઈ બી કામ તમે લો, આપણને આ પરંપરાના દર્શન જોવા મળે. વાલા સ્વજનો, ભરવાડ સમાજે હંમેશા પરિશ્રમમાં ક્યારે પાછી પાની નથી કરી. ત્યાગની વાત હોય, પરિશ્રમની વાત હોય, હંમેશા આગળ રહ્યો છે. પણ તમને બધાને ખબર છે, હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું ત્યારે કંઈક કડવી વાત કર્યા વિના રહ્યો જ નથી. હું હંમેશા કહું ભરવાડ સમાજમાં આવું કે ભાઈ હવે લાકડીઓનો જમાનો ગયો, હવે બહુ લાકડીઓ લઈને ફર્યા, હવે તો કલમનો જમાનો છે. અને મારે ગર્વ સાથે કહેવું પડે કે ગુજરાતમાં જેટલો સમય મને સેવા કરવાનો મોકો મળ્યો, મારી વાતને ભરવાડ સમાજના નવી પેઢીએ સ્વીકારી, બાળકો ભણી ગણીને આગળ આવવા માંડ્યા. અને પહેલાં તો હું કહેતો હતો કે લાકડી મૂકો અને કલમ પકડો, અને હવે તો હું કહું છું કે મારી દીકરીઓના હાથમાં એક કોમ્પ્યુટર હોવું જોઈએ.
બદલાયેલા જમાનામાં આપણે ઘણું બધું કરી શકીએ અને આજ આપણી પ્રેરણા હોય. અને આપણો સમાજ તો પ્રકૃતિ સંસ્કૃતિ બંનેનો સંરક્ષક છે. અને આપે તો સાચા અર્થમાં અતિથિ દેવો ભવ એને એમ જીવંત કરી બતાવ્યું છે. આપણે ત્યાં જેને કહીએ ચરવાહ સમાજ, બલુઆ, એ કેવી પરંપરા, આના વિશે તો બહુ ઓછા લોકોને ખબર છે. આપણો એવો સમાજ છે, તમને ક્યારેય ભરવાડ સમાજનો કોઈ માણસ તમને વૃદ્ધાશ્રમમાં જોવા ના મળે. સંયુક્ત પરિવાર, બુજુર્ગોની સેવા કરવી, એ તો આમ જાણે પરમાત્માની સેવા કરતા એવો ભાવ. વૃદ્ધાશ્રમમાં ના મોકલે વડીલોને, સાહેબ સેવા કરે. આ નવી પેઢીને આપેલા સંસ્કાર બહુ મોટી બાબત છે. ભરવાડ સમાજના સામાજિક જીવનના જે નૈતિક મૂલ્યો છે, એના જે પારિવારિક મૂલ્યો છે, એ હંમેશા મજબૂત કરવાનો પેઢી દર પેઢી પ્રયાસ થયો છે. વાલા સ્વજનો, મને એ વાતનો સંતોષ છે કે આપણો સમાજ આપણી પરંપરાઓને સાચવી પણ રાખે છે અને આધુનિકતા તરફ પણ હવે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. વિચરતી જાતિના પરિવારોના બાળકો ભણે, છાત્રાવાસની સુવિધાઓ બને, આપણે એક મોટી સેવા છે. આ સમાજને આધુનિકતા સાથે જોડનારું કામ અને દેશ અને દુનિયામાં નવા અવસરોમાં જોડાય. અને હવે તો મારા તો ઈચ્છા છે, આપણી દીકરીઓ રમતગમતમાં ખૂબ આગળ આવે એવી તાકાત પડી છે. આપણે જરા એના માટે મહેનત કરવી જોઈએ. હું તો જ્યારે ગુજરાતમાં હતો, હું જોતો ખેલ મહાકુંભમાં નાની નાની આપણી દીકરીઓ બધી નિશાળે જાય પણ રમતગમતમાં નંબર નહીં આવે. હવે એમનામાં શક્તિ પડી છે અને પરમાત્માએ એમને કાઠું પણ આપ્યું છે. તો જરા આપણે ચિંતા કરીએ એમ. અને જો પશુપાલનમાં કેટલી ચિંતા કરીએ છીએ. સહેજ આપણા ઢોરને કાંઈ થયું હોય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. આપણા બાળકો માટે પણ એટલો જ ભાવ અને લાગણી આપણે કરવાનું છે. અને બાવળિયાળી ધામ તો ચાહે પશુપાલન તો બરાબર છે, પણ ગીર ગાયોની નસ્લ એના માટે જે એમણે ચિંતા કરી છે, એના કારણે આજે આખો દેશ ગર્વ લે છે. આજે દુનિયામાં ગીર ગાયની વાહવાહી થાય છે. મારા સ્વજન ભાઈ પરિવારજનો, હું અને તમે જુદા નથી, આપણે બધા સાથી છીએ. મને તો હંમેશા લાગ્યું છે કે હું તો તમારા માટે એક પરિવારના સદસ્ય તરીકે તમારી વચ્ચે રહ્યો છું હંમેશા. અને આજે બાવળિયાળી ધામ જે પરિવારજનો બધા આવ્યા છે, લાખો લોકો જ્યારે અહીં બેઠા છે, તો મને પણ થોડો તો હક તો ખરો ને. તો હું પણ આજે તમારી પાસે કંઈ માગવું છે અને આગ્રહ કરવાનો છું. અને મને ખાતરી છે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. જો આપણો દેશ હવે આમ આવી રીતે આપણે નથી રહેવું, આપણે એકદમ કૂદકો મારવાનો છે અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવીને જ રહેવું છે. હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય. તો આખા સમાજે આ કામમાં જોડાવાનું છે. અને આપને યાદ હશે, મેં તો લાલ કિલ્લાથી કહ્યું હતું કે સૌનો પ્રયાસ, આ સૌનો પ્રયાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતને વિકસિત ભારત બનાવવાનું એનો પ્રથમ પડાવ મારી દ્રષ્ટિએ આપણા ગામડાઓને વિકસિત કરવા જોઈએ. આજે પ્રકૃતિ અને પશુધનની સેવા એ તો આપણો સહજ ધર્મ છે. અને ત્યારે એક કામ આપણે ના કરી શકીએ. ભારત સરકારની એક યોજના ચાલે છે અને સંપૂર્ણપણે મફતમાં છે. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, આપણે ત્યાં એને ખુરપકા અને મુંહપકા
એવી બીમારી તરીકે ઓળખતા હોઈએ છે. હવે એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે, તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય. આ પણ કરુણાનું કામ છે. હવે સરકાર મફત વેક્સિન આપે છે. આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ. નિયમ